નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 3 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ભાગ નંબર 2 ના તમામ વિડીયો આપણે અપલોડ કરેલા છે અને 3 ના ક્રમશઃ કરીએ છીએ. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો વિભાગ એ વિધાન સાચું બને તે મુજબ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો પ્રશ્ન કે સમીકરણ યુગ્મ 5x - 15y = 8 અને 3x - 9y = 24/5 ને ખાલી જગ્યા ઉકેલ મળે. તો અહીંયા આવશે અનંત ઉકેલ મળે. બીજું, સમીકરણ યુગ્મ y = 0 અને y = -7 ને ખાલી જગ્યા ઉકેલ મળે. તો ઉકેલ ન મળે. 3, જો 2x + 3y = 7 અને 3x + 2y = 3 હોય તો x - y કેટલું થશે? તો ત્યાં થશે -4. 4, જો સમીકરણ 8x + 5k y = 18 નો એક ઉકેલ 1 1 હોય તો k બરાબર, તો અહીંયા 2 મળશે. 5, અનન્ય ઉકેલ x = -1 અને y = 3 હોય તેવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ઓપ્શન એ -1 3 આ યામ લખવાની પદ્ધતિ છે. તો અહીંયા નાનો કૌંસ આવશે, આ છગડીયો કૌંસવાળા ઓપ્શન આવે નહીં. ત્યારબાદ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. સમીકરણ યુગ્મ -x + 2y + 2 = 0 અને 1/2x - 1/4y - 1 = 0 ને અનન્ય ઉકેલ મળે તે સત્ય છે. તો આ વિધાન ખરું છે. 7, દ્વિચલ સુરેખ સમીકરણ λx + y = λ² અને x + λy = 1 ને લેમ્ડાના મૂલ્ય માટે અનંત ઉકેલ મળે. તો આ વિધાન ખોટું છે. 8, x/3 + y/2 = -3 નું પ્રમાણિત સ્વરૂપ x + y + 18 = 0. તો આ પ્રમાણિત સ્વરૂપ પણ ખોટું છે. બરાબર, આનું પ્રમાણિત સ્વરૂપ જે છે એ 2x + 3y + 18 = 0. 9, બે સમાન ચલ ધરાવતા બે સુરેખ સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. તો ખોટું. 10, સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ ax + by + c = 0 છે. તો ખોટું. તો શું આવે કે a1x + b1y + c = 0 અને a2x + b2y + c2 = 0. આ એના પ્રમાણિત સ્વરૂપ મળે. વિભાગ બી, નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. તો અહીંયા 11મો પ્રશ્ન કે બે અંકોની સંખ્યામાં દશકનો અંક 8 અને અંકોનો સરવાળો એકમના અંક કરતા 9 ગણો હોય તો તે સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે દશકનો અંક x છે અને એકમનો અંક y છે, તો મૂળ સંખ્યા 10x + y. હવે દશકનો અંક જે છે એ 8 છે, એટલો મતલબ કે x = 8. અંકોનો સરવાળો એકમના અંક કરતા 9 ગણો છે, એટલે x + y = 9y. તો 8 y સામે જાય તો -9y - y એટલે 8y. તો y બરાબર અહીંયા આપણને 1 મળે અને મૂળ સંખ્યા 10x + y એટલે 10 × 8 + 1, તો 80 + 1 = 81. ત્યારબાદ 12મો પ્રશ્ન, પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી છે. 4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી થશે. તો પુત્રની અને પિતાની હાલની ઉંમર શોધો. તો ધારો કે પિતાની ઉંમર x વર્ષ અને પુત્રની ઉંમર y વર્ષ છે. પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી છે, એટલે કે x = 6y. તો x - 6y = 0.
4 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી થશે એટલે કે x - 4 બરાબર 4 ગુણ્યા y - 4 તો x બરાબર 4 બરાબર x - 4 બરાબર 4y - 16 તો y વાળું પદ આ બાજુ આવે 4 સામે જાય તો x - 4y બરાબર 4 - 16 તો x - 4y બરાબર -12 આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2 તો હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે અહીંયા લોપ કરીએ તો માઇનસ પ્લસ પ્લસ તો આ બંને કેન્સલ થઈ જાય 6y માંથી 4y જાય તો અહીંયા 2y અને અહીંયા આવશે 12 તો અહીંયા y બરાબર 6 y બરાબર 6 આપણે સમીકરણ 1 માં મૂકીએ તો x - 6 ગુણ્યા 6 બરાબર 0 તો x બરાબર 36 તો પિતાની ઉંમર 36 અને પુત્રની ઉંમર 6 ત્યારબાદ 17મો પ્રશ્ન જો 17x + 23y બરાબર 40 અને 23x + 17y બરાબર 80 હોય તો x + y બરાબર શોધો તો અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈએ તો 17x + 23y + 23x + 17y બરાબર 40 + 80 17x 23x એટલે 40x 23y 17y એટલે 40y બરાબર 120 x કોમન કાઢીએ તો 40 ગુણ્યા x + y બરાબર 120 તો x + y બરાબર 120 ના છેદમાં 40 તો x + y બરાબર કેટલા મળે 3 ત્યારબાદ વિભાગ સી નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો 0.2x + 0.3y બરાબર 1.3 અને 0.4x + 0.5y બરાબર 2.3 તો સૌપ્રથમ જે આ બંને સમીકરણ જે છે એને આપણે 10 વડે ગુણી દઈએ તો બંને સમીકરણને 10 વડે ગુણીએ તો 2x + 3y બરાબર 13 અને 4x + 5y બરાબર 23 આ 1 અને 2 હવે આપણે x નો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણી એમાંથી સમીકરણ 2 બાદ કરીએ તો 4x + 6y બરાબર 26 માઇનસ 4x + 5y બરાબર 23 તો અહીંયા આપણે નિશાની જે છે એ ચેન્જ કરવી પડે આ બંને કેન્સલ થાય 6y માંથી 5y જાય તો y અને 26 માંથી 23 જાય તો 3 તો y ની કિંમત 3 આ y ની કિંમત જે છે એ આપણે સમીકરણ 1 માં મૂકીએ તો 2x + 3 ગુણ્યા 3 બરાબર 13 3 તેરી 9 સામે જાય તો માઇનસ તો 2x બરાબર 13 - 9 તો 2x બરાબર 4 તો x બરાબર 4 ના છેદમાં 2 તો x બરાબર અહીંયા આપણને કેટલા મળે 2 તો આમ ઉકેલ જે છે x બરાબર 2 અને y બરાબર 3 મળે 16મો પ્રશ્ન નીચેના સમીકરણ યુગ્મના આદેશની રીતે ઉકેલ શોધો તો y + 3x બરાબર 8 અને 2x - y બરાબર 7 તો અહીંયા સમીકરણ 1 પરથી y બરાબર 8 - 3x આ સમીકરણ નંબર 3 એટલે અહીંયા આપણે સમીકરણ 1 ઉપરથી y ને કરતા બનાવ્યું આ સમીકરણ 2 માં જે છે આ સમીકરણ 3 ની કિંમત મૂકીએ તો 2x - 8 - 3x બરાબર 7 કૌંસ છોડીએ તો -8 અને +3x તો આ 2x અને +3x એટલે 5x -8 સામે જાય તો +7 + 8 તો 5x બરાબર 15 તો x બરાબર 15 ના છેદમાં 5 તો x ની વેલ્યુ 3 તો સમીકરણ 3 માં x બરાબર 3 મૂકતા y બરાબર 8 - 3 ગુણ્યા 3 તો y બરાબર 8 - 9 તો y ની કિંમત જે છે એ -1 આપણને અહીંયા મળે તો આમ x બરાબર 3 અને y બરાબર -1 થાય 17મો પ્રશ્ન બે સંખ્યાઓ 5/6 ના ગુણોત્તરમાં છે પ્રત્યેક સંખ્યામાંથી 8 બાદ કરવામાં આવે તો તેમનો તે જ ક્રમમાં ગુણોત્તર 4/5 થાય તો આ સંખ્યા શોધો ધારો કે બે સંખ્યા x અને y છે તો x જેમ y બરાબર 5/6 તો x ના છેદમાં y બરાબર 5 ના છેદમાં 6 તો 6x બરાબર 5y તો 6x - 5y બરાબર 0 સમીકરણ નંબર 1 પ્રત્યેક સંખ્યામાંથી 8 બાદ કરવામાં આવે તો તેનો ગુણોત્તર 4/5 થાય તો x - 8 ના છેદમાં y - 8 બરાબર 4 ના છેદમાં 5
તો અહીંયા સમીકરણ શું બને તો કે 5 ગુણ્યા x માઇનસ 8 બરાબર 4 ગુણ્યા y માઇનસ 8 તો 5x માઇનસ 40 બરાબર 4y માઇનસ 32 તો 5x માઇનસ 4y 40 સામે જાય તો પ્લસ તો 40 માઇનસ 32 તો 5x માઇનસ 4y બરાબર 8 તો આ સમીકરણ નંબર થયું 2. હવે આપણે અહીંયા y નો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને 4 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણીએ તો 24x માઇનસ 20y બરાબર 0 અને 25x માઇનસ 20y બરાબર 40. નિશાની ફેરવીએ માઇનસ પ્લસ માઇનસ આ બંને કેન્સલ થાય બાદબાકી માઇનસ x બરાબર માઇનસ 40 માઇનસ માઇનસ કેન્સલ તો x બરાબર 40 તો x બરાબર 40 સમીકરણ 1 માં મૂકતા 6 ગુણ્યા 40 માઇનસ 5y બરાબર 0 તો 240 બરાબર 5y તો y બરાબર 48 તો માંગેલ સંખ્યા 40 અને 48 મળે. ત્યારબાદ વિભાગ ડી નો પ્રશ્ન કે 2 અંકની સંખ્યાના અંકોના સરવાળાને 8 વડે ગુણી તેમાંથી 5 બાદ કરતા મળે અથવા અંકોના તફાવતને 16 વડે ગુણી 3 ઉમેરતા મળે છે તો તે સંખ્યા શોધો. તો દશકનો અંક આપણે x ધારીએ, એકમનો અંક y ધારીએ તો મૂળ સંખ્યા 10x + y. આપેલ માહિતી મુજબ કે જે મૂળ સંખ્યા જે છે તો અંકોના સરવાળાને 8 વડે ગુણીએ અને -5 કરતા મળે તો 10x + y બરાબર 8 × x + y -5 તો 10x + y બરાબર 8x + 8y -5 તો બધા પદને એક બાજુ લઈએ તો 10x + y -8x -8y બરાબર -5. 10x માંથી 8x જાય તો 2x + y અને -8y તો -7y બરાબર -5. આ સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજું આપણને અહીં આપ્યું અંકોના તફાવતને 16 વડે ગુણી 3 ઉમેરતા મળે તો 10x + y બરાબર 16 ગુણ્યા x - y વત્તા 3 તો 10x + y બરાબર 16x - 16y વત્તા 3 બધા પદ એક બાજુ લઈએ તો 10x + y -16x વત્તા 16y બરાબર 3. 10x માંથી 16x જાય તો -6x y અને 16y તો 17y બરાબર 3. હવે સમીકરણ 1 ને 3 વડે ગુણી એમાંથી 2 છે એ બાદ કરી દઈએ તો 6x - 21y બરાબર -15 -6x + 17y બરાબર 3 તો અહીંયા બંને કેન્સલ થાય. આ 21y માંથી 17y જાય તો -4y -15 ને 3 એટલે -12 માઇનસ માઇનસ કેન્સલ y બરાબર -12/-4 4 તેરી 12 તો y બરાબર 3. સમીકરણ 1 માં y ની કિંમત મૂકો તો 2x -7 × 3 બરાબર -5 7 તેરી 21 સામે જાય તો પ્લસ 21 માંથી 5 જાય તો 16 તો 2x બરાબર 16 તો x બરાબર 16/2 તો x બરાબર 8. તો જે સંખ્યા કીધી કે 10x + y મૂળ સંખ્યા તો 10 × 8 + 3 એટલે 80 + 3 એટલે 83. 19મો પ્રશ્ન નીચેનું સમીકરણ યુગ્મ લોપની રીતે ઉકેલવાનું છે. 2x + y બરાબર 6 2x - y + 2 બરાબર 0. તો અહીંયા 2x + y બરાબર 6 સમીકરણ 1 2x - y બરાબર -2 સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો આપણે સરવાળો કરીએ તો અહીંયા y કેન્સલ થઈ જાય 2x 2x 4x 6 માંથી 2 જાય તો 4 તો x બરાબર 4/4 તો x ની વેલ્યુ 1. આ x ની વેલ્યુ સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ તો 2 × 1 + y બરાબર 6 2 * 2 સામે જાય તો માઈનસ તો y બરાબર 6 - 2 એટલે y બરાબર 4. 20મો પ્રશ્ન 6 વર્ષ પહેલા રાજાની ઉંમર શ્યામની ઉંમર કરતા બમણી. 2 વર્ષ પછી શ્યામની ઉંમર તે બંનેની હાલની ઉંમરના તફાવતથી બમણી થશે તો બંનેની હાલની ઉંમર શોધો. તો અહીંયા જે છે કે ધારો કે રાજાની હાલની ઉંમર x શ્યામની હાલની ઉંમર y તો 6 વર્ષ પહેલા રાજાની ઉંમર શ્યામની ઉંમર કરતા બમણી હતી તો x - 6 બરાબર 2 × y - 6
તો x માઇનસ 6 બરાબર 2y માઇનસ 12. તો x માઇનસ 2y બરાબર 6 માઇનસ 12. તો x માઇનસ 2y બરાબર માઇનસ 6. પછી શું કીધું? 2 વર્ષ પછી. તો અહીંયા y પ્લસ 2. અહીંયા શું છે? y પ્લસ 2 બરાબર 2 ગુણ્યા x માઇનસ y. તો y પ્લસ 2 બરાબર 2x માઇનસ 2y. તો અહીંયા 2x માઇનસ 3y બરાબર 2. આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 ને 2 વડે ગુણી બરાબર, અને એમાંથી જે છે એ સમીકરણ 2 બાદ કરી દો. તો 1 ને 2 વડે ગુણો તો 2x માઇનસ 4y બરાબર માઇનસ 12. 2x માઇનસ 3y બરાબર 2. નિશાની ફેરવો તો માઇનસ પ્લસ માઇનસ આ બંને કેન્સલ થઈ જાય. માઇનસ y બરાબર માઇનસ 14. માઇનસ માઇનસ કેન્સલ તો y બરાબર 14. આ y બરાબર 14 સમીકરણ 1 માં મૂકીએ તો x માઇનસ 2 ગુણ્યા 14 બરાબર માઇનસ 6. તો x 14 દુ 28, સામે જાય તો પ્લસ. તો 6 માંથી 28 માંથી 6 બાદ કરો તો x બરાબર 22. તો રાજાની ઉંમર 22 અને શ્યામની ઉંમર 14. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.